નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ. કલાપૂર્ણમ આર્કેડ, BCCB બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ. કેતુ મહેતા 9408619451. મુન્દ્રા લૂંટના પ્રયાસનો મુખ્ય સૂત્રધાર પકડાયો. બંદૂકના નાળચે જ્વેલર્સ પેઢીમાં લૂંટ કરાઈ હતી. લૂંટ માટે માધાપરમાંથી 2 બાઇક ચોરી હતી. તારીખ 9મીએ મુન્દ્રામાં રુદ્રાક્ષ જ્વેલર્સમાં પિસ્તોલના નાળચે દુકાનના પિતા પુત્રને ડરાવી લૂંટના પ્રયાસના ચકચારી બનાવનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. આ પ્રકરણના મુખ્ય સૂત્રધારને ઝડપી લેતા બનાવની સિલસિલાવાર વિગતો સામે આવી છે. આ અંગે LCBના PI અશોક મકવાણાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે 9મીના લૂંટેલા ઘરેણાંનો થેલો લઈને નાસી રહેલા પંકજ શર્મા ઉર્ફે ધોલુ પંડિત રહે મુરૈના મધ્યપ્રદેશને વેપારી પિતા પુત્રએ પ્રતિકાર કરી ઝડપી પાડ્યો હતો. આ વખતે એક આરોપીએ હવામાં ગોળીબાર પણ કર્યો હતો. ઝડપાયેલા પંકજના 10 દિવસના રિમાન્ડ દરમિયાન પૂછતાછમાં ભુજના GIDCમાં રહેતા મૂળ રાજસ્થાન ધોલપુરના ગીતમસિંહ હીરાસિંહ ઠાકુર ઉંમર વર્ષ 42ની મુખ્ય ભૂમિકા બહાર આવી હતી. આ ગીતમસિંહ છેલ્લા 20 વર્ષથી ભુજમાં રહે છે અને કેટરિંગના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. LCBએ ગીતમસિંહની ધરપકડ કરી પૂછતાછ કરતા તમામ વિગતો સામે આવી હતી. કોરોના કાળ દરમિયાન રાજસ્થાનમાં પારિવારિક ડખામાં હત્યાના પ્રયાસ અને મહાવ્યથામાં ગીતમસિંહે ધોલપુરની જેલમાં કેદમાં હતો, જ્યાં જેલમાં પંકજ શર્મા સાથે તેની મૈત્રી થઈ. આ પંકજ ઉપર પણ મધ્યપ્રદેશ સહિત બીજા રાજ્યોમાં સશસ્ત્ર લૂંટના અનેક ગુના નોંધાયેલા છે. ગીતમસિંહે પંકજને ભુજ બોલાવી લૂંટનો મનસૂબો જાહેર કરી પ્લાન ઘડ્યો હતો. આ આયોજનને લઈને પંકજનો સાગરીત સતીશ સિકલવાર 3 માસ અગાઉ ગીતમસિંહને મળવા આવ્યો હતો. આ દરમિયાન ગીતમસિંહે અને પંકજે રેકી કરી મુન્દ્રાના રુદ્રાક્ષ જ્વેલર્સને નિશાન બનાવવાનું નક્કી કર્યું હતું. પંકજે સાગરીતો સતીશ તેમજ અન્ય 2 મોન્ટુ પટેલ અને શિવો ઉર્ફે બચ્ચાને રુદ્રાક્ષ જ્વેલર્સની લૂંટમાં સામેલ કર્યા હતા અને પંકજ 2 દેશી તમંચા સાથે પિસ્તોલની વ્યવસ્થા કરી હતી. પંકજ અને તેના 3 સાગરીત લૂંટના આગલા દિવસે ભુજ આવી ગયા હતા અને 5 સાથે મળી લૂંટની યોજના ઘડી હતી. મુન્દ્રા જવા માટે આરોપીઓએ માધાપર જૂનાવાસની સનરાઈઝ સિટી સોસાયટીમાંથી 2 બાઇક, ડિલક્સ GJ12 HB 7158 તથા TVS રાઇડર નંબર GJ12 HB 2698ની ચોરી કરી 4 બાઇકથી મુન્દ્રા જતા હતા. ત્યારે 5 બળદિયા ખાતે એકત્ર થયા હતા, જેમાં પ્લાન મુજબ ગીતમસિંહ રિક્ષા લઈને ભોરારા પાસે ઊભો રહેવાનો આદેશ હતો અને 4 લૂંટ આચરી ભોરારાથી રિક્ષામાં બેસી નાસી જવાના હતા. પરંતુ લૂંટનો પ્રયાસ નિષ્ફળ જતાં પંકજ ઝડપાઈ ગયો હતો અને બાકીના પોતાની રીતે નાસી છૂટ્યા હતા અને ગીતમસિંહે સાગરીતોની રાહ જોઈને કંટાળી પરત ભુજ આવી ગયો હતો. લૂંટના પ્રયાસમાં વપરાયેલા 2 દેશી તમંચા અને પિસ્તોલ નાસેલા આરોપીઓ પાસે છે અને તેઓને પણ ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હોવાનું મકવાણાએ જણાવ્યું હતું. દર્શક મિત્રો, આજે તારીખ 17 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.